મહેનતથી નીતિથી કમાયેલું સોનું હોય તો પ્રેમથી પહેરજો, એમાં કઈ કલયુગ ના આવે. પણ અનીતિનું ધન હોય, અનીતિનો પૈસો હોય ને એની અંદર કલયુગનો વાસ હોય. અને અત્યારે આ કલયુગની અસર ધીમે ધીમે જેમ જેમ થતી જાય ને, અટાણે માણસનો સ્વભાવ થઈ ગયો, મહેનત કરીને પૈસા મળતા હોય ને તો કોઈને નથી ગમતું. બેઠા બેઠા પૈસા આવતા હોય તો કોઈ ગમે, કામ કરવું કોઈને નથી ગમતું. પણ અનીતિનો અન્યાયનો પૈસો હોય ને બહુ જાજો ટાઈમ ટકે નહીં. હું એક વાત કથામાં બધે કહું કે પૈસો છે ને એ બધાની પાસે હોય, યાદ રાખજો. પૈસો બધાની પાસે હોય પણ લક્ષ્મી છે ને એ બધાની પાસે નથી હોતી. અનીતિથી જે આવે એ ખાલી પૈસો, બાકી નીતિનો મહેનતનો હોય ને એ જ લક્ષ્મી કહેવાય. અને અનીતિનો પૈસો હોય ને કોઈ દિવસ સારા રસ્તે ન વપરાય. અને શાસ્ત્ર કહે કે અન્યાયનો ધન હોય, અનીતિનો પૈસો હોય ને એની મર્યાદા ખાલી 10 વર્ષની હોય.